સુરત વેડ રોડ નાસિરનગરમાં થયેલી કથિત નકલી ડિમોલિશનની ઘટનાને લઈને શહેરમાં રાજકીય તાપમાન વધ્યું છે. આ વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે મોટું નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશનની કાર્યવાહી પાલિકા દ્વારા જ હાથ ધરવામાં આવી છે. પાલિકા કમિશનરના જણાવ્યા મુજબ આ કાર્યવાહી લાઇન દોરીના અમલીકરણ અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ડિમોલિશનની કાર્યવાહી સંપૂર્ણપણે પાલિકાની જવાબદારી હેઠળ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે હાલ આ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોવાથી વધુ વિચાર વિમર્શ કરવો ઉચિત નથી. પાલિકા પણ આ પિટિશનમાં એક પક્ષકાર તરીકે છે. તેમણે આગળ કહ્યું કે હાઈકોર્ટ સમક્ષ જે પણ પુરાવા રજૂ કરવા જરૂરી હશે તે કરવામાં આવશે અને કોર્ટ જે પણ ચુકાદો આવશે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ કથિત નકલી ડિમોલિશનની ઘટનાએ સુરતના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી છે. અમુક રાજકીય નેતાઓ વચ્ચે સીધા શાબ્દિક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ટીકાકારોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આ મામલાનો ઉપયોગ પોતાને રાજકીય રોટલો શેકવા માટે કરી રહ્યા છે. હાલ આ મામલો હાઈકોર્ટની કોર્ટમાં વિચારણા હેઠળ છે. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ જે પણ આદેશ આપશે તેના અમલીકરણ માટે પાલિકા પ્રતિબદ્ધ હોવાનું કમિશનરે જણાવ્યું છે. આ ઘટનાની અસર આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણ અને વહીવટી વ્યવસ્થા પર જોવા મળે તેવી વ્યવસ્થા છે. નમસ્કાર, હું એમ નાગરાજન, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી. હાલમાં નસીરનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માગું છું. 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડીમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી. સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે. તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનું જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે.